ઓમ નમઃ શિવાય. નમઃ પાર્વતે પતે હાર હાર મહાદેવ હર. વૈરાગીઓનો મહોત્સવ એટલે મહાકુંભ. જન્મ જન્મની પીડાઓથી મુક્તિ એટલે મહાકુંભ. ભાગ્યનો ઉદય એટલે મહાકુંભ. આ મહાકુંભ મહાપર્વની આ પાવન ઘડીઓની અંદર મૌની અમાવસ્યા, આ શુભ દિવસ અને આ શુભ ચોઘડિયાઓની અંદર એ મહત્વ સમજવા જેવું છે કે જ્યારે તેજ અને શાંતિના પ્રતીક, તેજ અને શીતળતાના પ્રતીક એટલે કે સૂર્યદેવ અને ચંદ્રમા બંનેનો એક જ મકર રાશિની અંદર પ્રવેશ હોય અને એ બી આવા પાવન અવસર પર જ્યારે મહાકુંભ મહોત્સવની પાવન ઘડીઓ ગણાઈ રહી છે, એ મૌની અમાવસ્યા એ સૂચવે છે કે આ દિવસે મૌન વ્રત ધારણ કરવાથી અને દાન અને પુણ્ય કરવાથી, દાન પુણ્ય કરવાથી આપણા ભવોભવની પીડાઓથી આપણને મુક્તિ મળે છે. જે કોઈના જીવનમાં કંકાશ, કલેહ, ઝઘડા, અશાંતિ, શારીરિક માનસિક પીડાઓ ચારે બાજુથી ઘર કરી ગઈ હોય, એ બધામાંથી છૂટવાનો કોઈ રસ્તો ન મળતો હોય, ત્યારે આ મૌની અમાવસ્યા, મૌની અમાસના દિવસે મૌન વ્રત ધારણ કરી ગંગા, યમુના, સરસ્વતી આવી મહાનદીઓના પવિત્ર જળમાં મહાસ્નાન કરવાથી ઓમ ગંગે નમઃ, ઓમ યમુને નમઃ, ઓમ સરસ્વતે નમઃ, નમઃ પાર્વતે પતે હાર હાર મહાદેવ હર. આવી રીતે મહાસ્નાનની વખતે મંત્રોચ્ચાર કરીને પૂર્ણ ભાવથી પરમ કૃપાળુ પરમેશ્વરને, પોતાના આરાધ્યને, પોતાના કુળદેવતાને, પોતાની કુળદેવીને સમર્પિત થઈને જ્યારે મહામંત્રનું ઉચ્ચારણ કરી મહાસ્નાન કરવામાં આવે છે અને મૌની અમાસના દિવસે મૌન વ્રત ધારણ કરીને, કહેવાય છે કે જીવનમાં જ્યારે સંકટો, અશાંતિ, પીડા, પાપ અને એને લીધે ઉત્પન્ન થતી પીડા અને તણાવ અને દોષની ભાવના ચારે બાજુથી આપણને માનસિક સંતાપ આપતી હોય છે, શારીરિક પીડાઓ આપણને અસહ્ય માનસિક સંતાપ જન્માવતી હોય છે, ત્યારે આ બધામાંથી છુટકારો મેળવવાનો એક જ રસ્તો છે. મૌની અમાસ જેવા પાવન દિવસે મૌન વ્રત ધારણ કરી પોતાની કુળદેવીનું સ્મરણ કરી, ઓમ નમઃ શિવાય જપ મંત્રનું સ્મરણ કરી પોતાને, પોતાના આરાધ્ય દેવતા કુળદેવીને સમર્પિત થઈને દાનનો મહિમા કરીને, યથાયોગ્ય ગૌરક્ષા, ગૌસેવા કરીને અને જરૂરિયાતમંદોને દાન કરીને, બ્રાહ્મણોને દાન કરીને, જરૂરિયાતવાળા લોકોને દાન કરીને આપણે આપણી ભવોભવની પીડામાંથી મુક્ત થઈ શકીએ છીએ. ગૌ માતાની અને ગૌ માતાની સેવાનો સંકલ્પ લઈને આપણે ભવોભવની પીડામાંથી મુક્ત થઈ શકીએ છીએ. એટલે જ મૌની અમાસના દિવસે મૌન વ્રત ધારણ કરવું જોઈએ. બને એટલું ઓછું બોલવું જોઈએ, અથવા તો જો કામની જગ્યાએ ન જતા હોઈએ, ઘરે જ રજા પાડીને આ તહેવાર ઉજવવાના હોઈએ, તો આપણે મૌન વ્રત પાળી શકીએ છીએ અને આખો દિવસ મૌન વ્રત પાળી મહાસ્નાન કરીને, પાવન નદીઓનું સ્મરણ કરીને, સ્નાન કરીને તરત જ ગૌરક્ષા, ગૌસેવા અને જરૂરિયાતમંદોને દાન કરવાથી આપણે આપણા ભવોભવની પીડામાંથી મુક્ત થઈ શકીએ છીએ અને મૌની અમાસના દિવસે આપણે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરીએ છીએ. પોતાના પૂર્વજો સાથે જોડાવાનો, પોતાના પૂર્વજોના ઋણથી મુક્ત થવાનો અને પોતાના પૂર્વજોને નમીને પ્રણામ કરીને આ દિવસે આશીર્વાદ માંગવાનો સમય પણ આ મૌની અમાસના દિવસે હોય છે. પોતાના પૂર્વજો માટે જળ ચડાવવું, પોતાના પૂર્વજોને સ્મરણ કરીને, પોતાના પૂર્વજો માટે ગૌ માતાને ઘાસ નાખીને, ગૌ સેવા કરીને પોતાના પૂર્વજોને એમણે આપેલા આપણા સાથેના ઋણાનુબંધથી મુક્ત થવા, એમના આત્માની ગતિ માટે, એમની પરમ ગતિ માટે આપણે આ મૌની અમાસના દિવસે આપણા પૂર્વજોનું સ્મરણ કરી, એમના માટે પૂજા પાઠ કરીને, ગૌ માતાને ઘાસ નાખીને આપણે આપણા જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. કોઈ પણ પ્રકારના પિતૃદોષ નડતા નથી. પિતૃઓ પોતાના જ વંશજોને ક્યારેય ન નડે. એટલે આ ભ્રાંતિમાંથી નીકળીને પોતાના પિતૃઓ માટે આપણા ઋણને સમજીને
આપણે એમની સદગતિ માટે, એમની પરમ ગતિ માટે આપણે પ્રયાસ કરવા માટે આ મૌની અમાસ જેવા પવિત્ર દિવસે એમના સ્મરણાર્થે યથાયોગ્ય દાન પુણ્ય અને ભક્તિભાવના પૂજા અર્ચનના કાર્યક્રમ કરવા જોઈએ અને આપણે કુળદેવીનું સતત સ્મરણ કરીને મૌન વ્રત ધારણ કરીને મુખેથી ઓમ નમઃ શિવાય અને કુળદેવીના મંત્રોચ્ચાર કરવા સાથે મૌન વ્રત ધારણ કરીને પૂર્ણ ભાવથી મનમાં પોતાની કુળદેવીનું નામ સ્મરણ કરવાથી તમને મનોવાંછિત ફળ મળશે અને ઓમ નમઃ શિવાયનો મંત્ર જપ 108 વખત કરવાથી મૌન વ્રત ધારણ કરીને આપણે યથાયોગ્ય ફળ આ દિવસે મેળવી શકીશું. અને જે લોકો મહાકુંભમાં જઈને સૌભાગ્ય પ્રાપ્ત કરી રહ્યા છે કે આ મહાકુંભમાં મૌની અમાસના દિવસે મહાસ્નાન કરશે, એમના પણ જન્મોજન્મની પીડાઓ અને દુઃખ દૂર થશે. આ મહાકુંભનો મહિમા કે જ્યારે સમુદ્ર મંથનમાંથી એ અમૃતના 4 ટીપા જ્યારે ગંગા, યમુના, સરસ્વતી અને ગોદાવરીમાં પડ્યા અને 12 વર્ષે જ્યારે બૃહસ્પતિ સૂર્યમાની પ્રદક્ષિણા પૂર્ણ કરે છે ત્યારે પૂર્ણ કુંભ થાય છે અને 12 વખત જ્યારે બૃહસ્પતિ આવા પ્રદક્ષિણાના ચક્કરો પૂરા કરે છે ત્યારે મહાપૂર્ણ કુંભ થાય છે. તો આ મહાકુંભ વખતે જે લોકો બી ભવોભવની પીડામાંથી મુક્ત થવા માંગતા હોય તે આ પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પોતાના જન્મોજન્મની પીડામાંથી મુક્ત થઈ શકે છે. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. મિત્રો, તમને મારી આ સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય, આ મૌની અમાસ અને મહાકુંભની ગાથા ગમી હોય તો આ વિડીયોને લાઇક અને શેર અવશ્ય કરજો. કમેન્ટમાં તમારા અભિપ્રાયો જણાવજો. ફરી મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી જગદંબ.